એ હાલા ભાટી જોને વન વગડાને મારગજો વન વગડાની માર્ગે બકરા ચારવા હવા પાખડિયા બકરા ચારે ભાટી હરજી હવા પાખડિયા બકરા ચારે ભાટી હરજી આગળ હરજી ને પાછળના બકરા રોજ રોજ ચારવા જાય હો ભાટી હરજી દ્વારિકાની ભક્તિ કરે ભાટી હરજી ભાખડિયા બકરા કરે ભાટી હરજી ચાલ આજે હું પણ ચાલી ચાલીને થાકી ગયો છું અને મારા બકરા પણ ચાલી ચાલીને થાકી ગયા છે તો આ વલ્લાના છાયા નીચે હું ટાઢા ટુકડા હાથે ભોજન આરોગી લઉં અને મારા બકરા પણ વિસામો ખાઈ લે હરજી ભગત, ઓ હરજી ભગત, તમને કહું છું હરજી ભગત, ઓહો સાધુ મહારાજ આમ અચાનક ઘોર જંગલમાં આપ હા હરજી ભગત, મને થોડી ભૂખ લાગી છે તો મને કંઈક ખાવાનું આપો. અરે સાધુ મહારાજ તમે શું કહો છો થોડોક સમય પહેલા હું ટાઢા ટુકડા અને ડુંગળીના દડા સાથે હું ભોજન આરોગ્ય સાધુ મહારાજ હવે મારા પાસે કાંઈ નથી સાધુ મહારાજ હા હરજી ભગત, જો તમારા પાસે તાજો ટુકડો ન હોય તો મને તમારા ઘેટા બકરામાંથી થોડા દૂધડા ખાવ. અરે સાધુ મહારાજ આ સર્વે બકરા મારા બાખડિયા છે સાધુ મહારાજ અરે હરજી ભગત, તમે જે આ દ્વારકાધીશની ભક્તિ કરો છો તેની ઉપર વિશ્વાસ નથી હરજી? મને તો પૂર્ણ વિશ્વાસ છે સાધુ મહારાજ પણ સર્વે બકરા મારા બાખડિયા છે સાધુ મહારાજ હું દૂધડા ક્યાંથી લાવું? અરે હરજી ભગત, તમે ભક્તિ કરો છો એની ઉપર વિશ્વાસ રાખો, તમને અવશ્ય દૂધડા મળશે હરજી. જેવી આજ્ઞા સાધુ મહારાજ આપની વાત ઉપર અને મારા કાળિયા ઠાકરના ભરોસા ઉપર હું આ બાખડિયા બકરા જોવા જાઉં છું સાધુ મહારાજ. એ બાખડિયા દોવા હાલ્યા ફાટી અરજી એ બાખડિયા દોવા હાલ્યા ફાટી અરજી હે લામી લામી શેરો પાડે ભાટી અરજી હે ગમ ગમ શેરો પાડે ભાટી હરજી હે દૂધડા મોઈને પાછા વર્યા ભાટી હરજી આવા દૂધડા દોઈને ભાટા અચ્છા વર્યા ભાટી હરજી સાધુ મહારાજ આપણા માટે હું દૂધ દોઈ આવ્યો. ધન્ય છે હરજી. હા હરજી ભગત, થોડા દૂધડા તમે પણ પીઓ. જેવી આપણા અરે આ મારા બાખડિયા બકરામાંથી જે દૂધ આવ્યો છે આ તો દૂધ નહીં કોઈ અમૃત છે. જય હો દ્વારકાધીશ, જય હો. હા હરજી ભગત,
હવે મને તરસ લાગી છે તો સામેના સરોવરમાંથી મારા માટે પાણી ભરી આવો હરજી. અરે સાધુ મહારાજ, આમ વારંવાર મારી શાના માટે આપ પરીક્ષા કરી રહ્યા છો સાધુ મહારાજ? હું થોડોક સમય પહેલા આ સરોવરની પાસે હું પસાર થયો. પાણી પણ શું, સૂકો ગારો પણ નતો સાધુ મહારાજ. અરે હરજી ભગત, તમે આ જે ભક્તિ કરો છો એની ઉપર વિશ્વાસ રાખો, તમને અવશ્ય પાણી ના મળશે હરજી. નહીં સાધુ મહારાજ, હવે પણ હું પણ જૂઠો. થોડોક સમય પહેલા હું આ તળાવની પાછળ પસાર થયો તો સાધુ મહારાજ. અહીંયા પાણી શું, પણ સૂકો ગારો પણ નથી. અરે હરજી ભગત, તમે દ્વારકાધીશ ઉપર વિશ્વાસ રાખીને જાઓ, તમને અવશ્ય પાણી ના મળશે હરજી. જેવી આપની આજ્ઞા સાધુ મહારાજ. હે દ્વારકાધીશ, આ સાધુ મહારાજ મારી આજે કસોટી કરી રહ્યા છે. હે મારા તાત, તું મારી લાજ રાખજે મારા તાત. ચાલ હવે સામે સર્વેરે હું પાણી ના ભરવા જાઉં. એ સામે સર્વરે હાલ્યા ભાતી હરજી, એ પાણી ના ભરવાનું ને હાલ્યા ભાતી હરજી. એ સામે સર્વરે હાલ્યા ભાતી હરજી, એ પાણી ના ભરીને પાછા ભર્યા ભાતી હરજી. એ પાણી ના ભરીને પાછા ભર્યા રે લો. હરે લો સાધુ મહારાજ, આપણા ઉપરમાંથી પાણી ભરી લાયો. ધન્ય હરજી ભગત. હા હરજી ભગત, થોડા પાણી લા તમે પણ પીઓ. જેવી આપની આજ્ઞા સાધુ મહારાજ. અરે યાર, શું સમુદ્ર તો એકદમ ખારા હતા અને આ તો એકદમ મીઠા અમૃત જેવા લાગે છે. અરે સાધુ મહારાજ, એ તો કહો કે આપ કોણ છો? મને આપણી ઓળખાણ આપો સાધુ મહારાજ. હા હરજી ભગત, તમે ગઢ પરિવાર અવનું ફરીને ઉભા રહી જાઓ, હું મારી તમને સાચી ઓળખાણ કરાવું છું હરજી. અરે સાધુ મહારાજ, જોજો આ હજી ભગતને આપ છેતરીને ચાલ્યા ન જતા સાધુ મહારાજ. નહીં, જેવી આપની આજ્ઞા મુજબ હું જરૂર અવરો ફરીને ઉભો રહીશ. જરૂરથી હરજી. જય દ્વારકાધીશ, જય રામદેવજી મહારાજ. જય રામદેવજી મહારાજ, જય દ્વારકાધીશ. અરે મારા નાથ, આ હરજી બધી તમને ઓળખી ન શક્યો. પ્રભુ મને ક્ષમા કરજો મારા નાથ. જય હો હરજી, જય હો. આમાં તારી કાંઈ વાત નથી હરજી. આજથી તમે મને મારી સાને કસોટી કરો છો પ્રભુ. હરજી, હું તો તમને દર્શન આપવા આવ્યો છું હરજી. અરે હરજીભાઈ, રામદેવજી મહારાજ, આ હરજી ભગતની કાંઈ જાણે અને અજાણે કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો રામદેવજી મહારાજ. આમાં તમારી કાંઈ ભૂલ નથી. હવે તમે કાંઈક માગી લો હરજી. અરે રામદેવજી મહારાજ, આપ મને આપોઆપ દર્શન આપ્યા છે. હવે હું આપણી પાસે શું અરજી કરું? મારી એક જ ઈચ્છા છે રામદેવજી મહારાજ, કે આપ મારી સામે ઝૂંપડીએ પધારો રામદેવજી મહારાજ. હા હરજી ભગત, અત્યારે તો મને મોડું થઈ રહ્યું છે. બીજી વાર તમારા ઝૂંપડીએ અવશ્ય આવીશ હરજી. અરે રામદેવજી મહારાજ, આ ભાવમાં મને નથી મળ્યા, ફરી તમે ક્યારે મળશો રામદેવજી મહારાજ? નહીં પ્રભુ, પધારો તો આજના જ હરજી ભગતની ઝૂંપડીએ મારા નાથ. હા હરજી ભગત, તમે આગળ આગળ ચાલો, હું તમારી પાછળ તમારો મોઘેનો મહેમાન બનીને અવશ્ય તમારી ઝૂંપડી પ્રભુ આવો પધારું. તો આજ ને આજ રમા મારી ઝૂંપડીએ. પ્રભુ આવો તો આજ ને આજ રમ્યો મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી લેને બંગલા, ભાઈ પથારી હોય પ્રભુ મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી
મારી ઝૂંપડી છે પ્રભુ. હા અરજી ભગત, તમારી ઝૂંપડી તો આ ખૂબ સુંદર છે. તમે અને તમારા ઘેટા બકરા દેખાય છે. હા, તમે પ્રભુ. પરણ્યા નથી અરજી? નહીં પ્રભુ, મારે પરણીને શું કરવું છે મારા નાથ? કે હું પરણી જાઉં તો મારી ભક્તિમાં ક્યાંક કલંક લાગે મારા નાથ? અરે નહીં અરજી, આજે આ રામદેવ પરણાવે અને તમે અરે પરણી નહીં જાઓ મારા અરજી. નાથ. રામદેવજી મહારાજ, મને કુંવારો રહેવા દો પ્રભુ. મારે નથી પરણવું મારા નાથ. રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમે પરણો પાટીહારજી, નથી પરણવું મારા નાથ. પાટીહારજી. લુગઈ આવે તો પીરજી કપડા રે માગે. કપડા હું ક્યાંથી લઈ આવું મારા બાપજી? એ કપડા જોઈએ તો હરતી કપડા રે આપો. એ તારો કાપડિયો થઈ જય હો પ્રભુ. પાટીહારજી. એ તારો રે કાપડિયો થઈ ઘરે આવું પાટીહારજી. રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમે પરણો પાટીહારજી, પરણો પાટીહારજી. લુગઈ આવે તો રામદેવ ચૂડલા રે માગે. હા હરજી તો માગે. ચૂડલા હું ક્યાંથી લઈ આવું મારા બાપજી? એ ચુડલો જોઈએ તો હરજી ચુડલો રે આપો. એ તારો મણિયારો થઈ ઘરે આવું પાટીહારજી. રહેવા દો મારા નાથ. એ તારો મણિયારો થઈ ઘરે આવું પાટીહારજી. રામદેવ પરણાવે, તને ભલાવારો પરણાવે, નહીં પ્રભુ. પરણો પાટીહારજી, પરણો પાટીહારજી. લુગઈ આવે તો પીરજી લમણા રે માગે. હા હરજી તો માગે. લમણા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી? એ જમણા જોઈએ તો હરજી જમણા રે આપો. ના પ્રભુ, નહીં પ્રભુ, રહેવા દો. એ રૂપિયા જોઈએ તો હરજી રૂપિયા રે આપો. અરે રહેવા દો મારા નાથ. મારે કશું નથી જોતો પ્રભુ. એ તારો શેઠિયો થઈ ઘરે આવો પાટીહારજી. તારો શેઠિયો થઈ ઘરે આવો પાટીહારજી. રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમ પરણો પાટીહારજી, પરણો પાટીહારજી. કુંવારી કન્યા રામદેવ સખી ભાણેજડી. ધન્ય હરજી ભગત, તમને ધન્ય છે. સાસુ ગણો તો મારી સગી બહેનડી. જય હો, જય હો. સસરાજી ગણો મારો સાગો રે મનેલી. એ રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમે પરણો પાટીહારજી, પરણો હે પ્રભુ, રહેવા દો પાટીહારજી. મારા નાથ. સ્વર્ગેમાં સગાયું કરો ને મારા પીરજી. જય હો હરજી ભગત, તમારી જય હો. આ સ્વર્ગમાં સગાયું કરો ને મારા બાપજી. હા હરજી ભગત, હું તો તમારી કસોટી કરી રહ્યો હતો. અરે બાપ, આવી કસોટી આ હરજી ભગતની કરજો, પણ બીજા કોઈની આવી કસોટી ન કરતા મારા તાત
હા હરજી ભગત જરૂરથી હવે આપ કંઈક માગી લો હરજી. અરે પ્રભુ, બસ મારી એક જ ઈચ્છા છે કે સદાય આપણે મને આપણી ચરણોમાં રાખો પ્રભુ, અને મારે કયા કાર્ય કરવાના છે એ પણ મને કહેતા જાઓ મારા નાથ. હા હરજી ભગત તમે ભૂખ્યાને અન્ન અને ભૂલેલાને માર્ગ બતાવજો, તમારું કલ્યાણ થશે હરજી ભગત. જય હો, જેવી આપની આજ્ઞા રામદેવજી મહારાજ. જય લક્ષ્મણી, જય રમાપતિ. જય રામાધણી. પ્રધાનજી, જી મહારાજા. રામદેવ ગેડી દાડો રમવા ગયા, હજી કેમ ના આવ્યા? હા મહારાજા, મને ભાઈ આવતા જ જણાય છે. હા પ્રધાનજી, ત્યારે અમારે બોલાયા એવા તે મારા શું કામ પડ્યા? તમારા પિતાશ્રી બોલાવે છે. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો બેટા રામદેવ. હા પિતાશ્રી, અત્યારે એમને બોલાવ્યા એવા તે અમારા શું કામ પડ્યા? હા રામદેવ તમને ગેડીને દડો રમતા આટલી બધી વાર કેમ લાગી? હા પિતાશ્રી, હું અને વીરા વિરમદેવ ગેડી દડો રમતા હતા. રમતા રમતા દડો ભેરો ભૂમિમાં ગયો, એ દડો લેવા માટે હું રોકાયો હતો પિતાશ્રી. હા રામદેવ, ને હા પિતાશ્રી, તે કને હું ભેરો રાક્ષસનો સંહાર કરી આવ્યો છું, અને તે કને ગુરુજીને એક વચન આપી આવ્યો છું. હા રામદેવ, તમે એવું તે કેવું વચન આપીને આવ્યા છો? તે ત્યાં કને હું નાનું એવું રણુજા ગામ વસાવીશ. હા રામદેવ, નાનું એવું રણુજા નહીં પણ મોટું એવું રણુજા ગામ વસાવજો રામદેવ. હા પિતાશ્રી, અવશ્ય હું ત્યાં કને મોટું એવું રણુજા ધામ વસાવીશ. જય હો, જય હો. ચાલ, હું કોણ? ઉમરકોટનો રાજા સોઢા. ચાલ, મારા રાજની સમાજને તેલી દઈ માથે વાલા પ્રધાનને બોલાવી મારી રાજની સમાજ લઉં. હા પ્રધાનજી, આપણે રાજમાં કેમ ચાલી રહ્યું છે? હા મહારાજા, આપણા રાજ્યની અંદર સારું ચાલી રહ્યું છે. હા પ્રધાનજી, આપણી કુંવરી નેતલ દે હવે ઉંમર લાયક થઈ ગઈ છે, માટે એના રેડિશન કરવા માટે સારા એવા પંડિતને બોલાવો. હા મહારાજા, પંડિત આવતા જ જણાય છે. મહારાજાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પંડિતજી. હા મહારાજા, અત્યારે અમને યાદ કર્યા, અમારા એવા શું કામ પડ્યા? હા પંડિતજી, અમારી કુંવરી નેતલ દે ઉંમર લાયક થઈ ગઈ છે, તેના રેડિશન માટે જવાનું છે. હા મહારાજા, જરૂરથી જઈશ. હા પ્રધાનજી, પંડિતજીને દક્ષિણા આપીને જાય ઘરે. જરૂરથી. એ ઉડે એવું માંગે પંડિત હાલિયા હરલો. એ હૈયા છે કઈ દેશ વિદેશ જો. ઉડે એવું માંગે પંડિત હાલિયા હરલો. દરવાજે કોણ છે? દરવાજે પ્રધાનજી છે. હા પ્રધાનજી, તમારા મહારાજાને કહો કોઈ પંડિતજી આવ્યા છે અને મળવા માંગે છે. જરૂરથી. હા મહારાજા, કોઈ પંડિત આવ્યા છે, આપને મળવા માંગે છે. હા પ્રધાનજી, પંડિતજીને આવવા દો. હા, તમે ખુશીથી આવી શકો છો. મહારાજાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પંડિતજી. હા મહારાજા, ઉમરકોટના રાજા સોઢા એમની કુંવરી નેતલાદે એમના નારિયેળનો વ્યવસાય કરવા માટે હું અહીં કને આવ્યો છું. નહીં પંડિતજી, એ તો વાત તમારી કદાપી નહીં બને.
કારણ કે ઉમરકોટના રાજા સોઢા એમની પુત્રીના 18 અંગ વાંકા છે, તો એ વાત તો કદાપી નહીં બને. અરે મહારાજા, ભલે નેત્રાંગના 18 અંક વાંકા હોય, પણ તમે રાજમાંથી રામદેવને બોલાવી એમને પૂછા કરાવી. પ્રધાનજી, જી મહારાજા. રાજમાંથી રામદેવને બોલાવો. હા મહારાજા, બંને ભાઈ રાજ તરફ આવતા જ જણાય છે. પિતાશ્રીને નમસ્કાર. શું કર્યો બેટા? હા પિતાશ્રી, ક્યારે બોલાવ્યા? મારા શું કામ પડે? હા બેટા રામદેવ, આ ઉમરકોટથી પંડિતજી આવ્યા છે. એમની પુત્રી સોઢા રાજાની પુત્રીને તંદે એમાં નારિયેલ ઝીલાવા આવ્યા છે. તેમાં તમારું શું કેવું છે? મારું તો મન નથી માનતું, કારણ કે નેતલદેના તો 18 અંગ વાંકા છે. હા પિતાશ્રી, મૃત્યુલોકના માનવી ભલે કહે કે નેતલદે તારા કદરૂપાને ઉસ્તવંકા છે, તે તો સાક્ષાત રુક્ષ્મણીનો અવતાર છે, તો એ નારિયેળનો હું અવશ્ય સ્વીકાર કરીશ પિતાશ્રી. જરૂરથી રામદેવ. પંડિતજી, જી મહારાજા, રામદેવને નારિયેળ ઝીલાવો. જરૂરથી. હે લીલોડા નારિયાલ ઝીલો ને રામદેવ, લીલોડા નારિયાલ ઝીલો લો. એ પંડિતા ઝીલાવે એમ ઝીલો ને રામદેવ, લીલોડા નારિયાલ ઝીલો લો. હા મહારાજા, નારિયેળ તો ઝીલાઈ ગયા છે. હા પંડિતજી, સાથે સાથે લગ્નના મુહૂર્ત પણ જોતા જાઓ. એ ખોલું ટીપણું ને રાજા કહું વાત હાથી રે. એ રાજા વાત હાથી રે, રાજા વાત હાથી રે. એ એવા પેલી રે પોથીના બાબા ફેરા રે. એ આવ્યા માંડવાના મુહૂર્ત, આવ્યા સાતમને સોમવાર, એવા પેલી રે પોથીના બાબા ફેરા રે. હા મહારાજા, માંડવાના મુહૂર્ત, સાતમને સોમવાર આવી ગયા છે. હા પંડિતજી, સાથે સાથે લગ્ન પત્રિકા પણ લખતા જાઓ. એ કેસર છાટીને લખાવી કંઠોતરી. એમાં લખાવા કઈ રામદેવના નામા, અખંડ સૌભાગ્યવતી. હા મહારાજા, પત્રિકા પણ લખાઈ ગઈ છે. હા પંડિતજી, સાથે સાથે ગણેશ પણ બેસાડતા જાઓ. ઓમ ગમ ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. હા મહારાજા, ગણેશ પણ પાટે બેસી ગયા છે. હા પંડિતજી, તમે અહીંયાથી જાઓ. ઉમરકોટ જઈ ઉમરકોટના રાજા સોઢાને કહેજો કે અજમલ રાજા વહેલી જાણ લઈને આવશે. હા મહારાજા, જરૂરથી. પ્રધાનજી, આ પંડિતજીને દક્ષિણા આપી વિદાયમાન કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. હા પિતાશ્રી, હજી આપણે બે પત્રિકા લખવાની બાકી છે પિતાશ્રી. હા રામદેવ, હજી તે એવી પત્રિકા, લગ્ન પત્રિકા કઈ બાકી છે? હા પિતાશ્રી, એક તો માં જગદંબાની અને બીજી છે બેની સગુણાની પિતાશ્રી. એવી યાદ બેની ની મમતાયું રામદેવ ભૂલી લે જાજો. સગુણા 365 ગાવ દૂર, સગુણા 365 ગાવ દૂર, બેની મમતાયું રામદેવ ભૂલી રે જાજો.
એવી આજ બેની મમતાયો રામદેવ નહીં રે છોડે. હોય ભલે 365 ગાઉ દૂર બેની મમતાયો રામદેવ નહીં રે છોડે. હા રામદેવ, તો તમે જ કહો કે આપણા રાજમાં એવો કોણ છે કે પિંગળગઢ જઈ અને તમારા બેનને કંકોત્રી આપી આવે? હા પિતાશ્રી, આપણા રાજની અંદર રત્નો રાયકો છે, તેના પાસે પદમણી સાંજ છે, તો તે અવશ્ય બેની સગુણાને તેડી લાવશે પિતાશ્રી. હા રામદેવ, તો તમે કંકોત્રી લખી અને રત્ના રાયકાને બોલાવી અને રત્ના રાતાને કંકોત્રી આપો મોકલો. હા પિતાશ્રી, હું અવશ્ય કંકોત્રી લખી અને રત્ના રાયકાને પિંગલગઢ બેન સગુણાને તેડવા મોકલું છું. હા રામદેવ. હે આજે રામદેવ લખે રૂડી કંકોત્રી, એ લખતા લખતા પિંગલગઢ શહેર રે સગુણા બેની, પિંગલગઢ મેરે વિવાયે વેલા આવજો. બેની હર ખેડે મને વેલા આવજો. એ સાથે લાવજો લાડીલા ભાણેજ રે સગુણા બેની, વીરને રવિવાયે વેલા આવજો. એવા પઢિયાર રાજા છે બહુયા કરા, એ મેળા તમે કરજો રે સહન રે સગુણા બેની, એવા વીરને રવિવાયે વેલા આવજો. એ બેની વીરને રવિવાયે વેલા આવજો. હવે રાજમાંથી રત્ના રાયકાને બોલાવી અને પિંગલગઢ મોડું છું. આજ રામ તે બોલાવે રત્નાયા વધે રે, હે આવદે રાજને દરબાર, રામ તે બોલાવે રત્નાયા વધે રે. એ રામદેવજી મહારાજ અત્યારે બોલતો તો શું કામ કરે છે ભાઈ? હા રત્ના રાયકા, તારે આ મારા લગ્નની પત્રિકા લઈ અને પિંગલગઢ બેની સગુણાને તેડવા જવાના છે. એ ભાઈ બીજે બધે પિંગલ નમુકો ભાઈ પિંગલ. અરે રત્ના, તારે તો અવશ્ય જવું પડશે. એ તેથી આયા હું તો ખબર ને પતંગ મેરે પેણાવાઈ કેમ નતા દાખલ હમલો તો હતો. એ જ્યારે જ્યારે ભીડ પડે એ રત્ના યાદ મને કરજે, જ્યારે જ્યારે ભીડ પડે એ રત્ના યાદ મને કરજે. તારી વારે ચડશે પીર રામદેવજી રે, જ્યારે જ્યારે ભીડ પડે યાદ મન કરજે, યાદ મન કરજે. હા રત્ના, હજી એક જે વાત કહું છું તે તું યાદ રાખજે. આજ તાણીને બાધજ રે રત્ના તંગડા રે, એ દિલી રાખજે લગામ, તાણીને બાધજ રે રત્ના તંગડા રે.
ઢીલી રાખજે અને તારા સાધીરાને નગરની અંદર પહોંચાડી દઈશ સુરતના. જેવો જેવો રામાપીરની જેવો ભાઈ. કઈ દરવાજા કોણ છે? રતનજી, તમે મહારાજને કહો કે બાદથી રત્નો રાયકો આવે છે, તમને મળવા માંગે છે. હા મહારાજા, બહારથી કોઈ રાયકો આવ્યો છે તે આપને મળવા માંગે છે. હા પ્રધાનજી, રત્ના રાયકાને કહો ઘણી ખુશીથી અંદર આવી શકે છે. આ રાયકા મહારાજાને મળી શકે છે. તો મહારાજને જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. રાયકા ક્યાંથી આવે છે અને શા કામ માટે આવે છે? એ ભાઈ આવું છું પોકરણ ગઢથી. પોકરણગઢનું મારી સામે નામ લીધે કારણ કે અજમલ ભલે વેવાઈ થયો હોય પણ હજી વેર ભર્યા નથી અને આ પઠિયાર વેર લેવા સિવાય કોઈ જપતો નથી. માટે જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ચાલે જા. મહારાજા પેલા પૂછ્યા કરે હું કરવા આવ્યો છું ને હું કરવા નથી આતા. અરે રાયકા, એ સમજાવવાની જરૂર નથી. તું શું કામ માટે આવ્યો છે અને શું પઠિયાર પાસે માંગે છે બતાવી દે. એ ભાઈ હું આવ્યો છું બેન સગુણને તેડવા. કદાચ પણ ન બની શકે. આજ 20 વર્ષ થઈ ગયા કુંવર પ્રતાપસિંહના લગ્નને. નથી તો કાગળ, નથી કાગળનો ટુકડો અને સીધો રત્નો રાયકો તેડવા આવી ગયો. આ વાત કદાચ પણ ન બની શકે. એ ભાઈ રામદેવના લગ્ન થાય ને કંકોત્રી લઈને આવ્યો છું. જો ભાઈ વાંચો વાંચો. હા ચાલ, સગુણાના સસરા માને તેમ નથી, તેને પરચો બતાવો. પરચો પાછો ખેંચે. નક્કી રામદેવનો પરચો લાગે છે. માટે પ્રધાનજી, જી મહારાજા, પુત્ર વધુને અને પૌત્રને તમે ધાબા સુધી વડાવી આવો. જરૂરથી. હાલે હાલે પદમણી હાથ ગુગરા ગમકે છે. હાકો હાકો રત્ના વિરાસા ગુગરા વાગે છે. હાલે હાલે પદમણી હાથ ગુગરા ગમકે છે. હાલે ગાઉં પોકણ ગજસે રામદેવ પરણે છે. હાલે હાલે પદમણી હાથ ગુગરા ગમકે છે. मैं कौन? दिल्ली शहर का बादशाह। ज्यादा दिन हो गया दिल्ली शहर की खबर नहीं ली। वजीर मियाँ। जी मियाँ। अपने दिल्ली शहर में मस्जिद का काम कैसे चल रहा है? अपने दिल्ली शहर में मस्जिद का काम बहुत बढ़िया तरीके से चल रहा है। अपने दिल्ली शहर में कौवे कितने हैं? हमारे दिल्ली शहर में कौवे हो गए 40 या 50। 40 या 50 नहीं, एग्जैक्ट बताओ कितने होंगे? 40 गिन लो, 40 हो गए। उससे ज्यादा हुए उससे ज्यादा हुए तो वो अजीत सिंह की शादी में आए होंगे, और कम हुए तो वो गए होंगे कहीं भंडारा हो गए। वजीर भैया। जी भैया। अपने राज्य के अंदर कितने चोट हैं? हमारे दिल्ली में 4-5 चोट है। सबको बुला लो। ठीक है, बेटा आ जाओ। अब वजीर में आप भी बुलाने का कारण क्या है? तुमको बादशाह बुला रहा है। बादशाह को वालेकुम सलाम। सलाम वालेकुम। बोलो बादशाह खान, अभी बुलाने का कारण क्या है? छोटा लोग, हाँ, तुम लोग को रामदेव की बहन को लूटने जाना हरियाली वन में। वो किधर आया?
हरियाली वाली इधर पीछे। ठीक है ठीक है। लूट का सामान पूरा 100% मेरे को चाहिए। वो तो हम क्या करेंगे तो? तुम लोगों को अलग से सामान मिल जाएगा कितना? पूरा। पूरा कितना? मांगो। तो वो हम लूट जाएंगे, वो सब हमारा? नहीं, वो पूरा माल मुझे चाहिए। मुझे वो रामला पीठ देखना है। वो तो आ जाएंगे ना, लूट के आएंगे तो उसके पीछे। हाँ ठीक है, जाओ। ठीक है ठीक है। हाले हाले पदमणिया डगुगरा गमके छे। हाको हाको रत्ना विरासा डगुगरा गमके छे। हाले हाले पदमणिया डगुगरा गमके छे। हाले जाऊं तो कानगढ़ से रामदेव परणे छे। अरे तो बताओ, महावीर रत्ना ने छोड़ी दो, माल हूँ तमने आपी दो। भगवान को रमा પણ વીર કરવઈ જશે હરે રે વીરા નહીં રે નામ કે નિશા પણ ઝાકારા જાકારો જગત વિરમને આપશે હરે રે વીરા રાજવત જાય છે તારી પણ રણમાં હે રણમાં બેનીને વિરહ પડ્યો અરે રે તમે લાયા મારા વી તમે લાયા મારા વી આવજો રામા પીર બેની સગુણાની વન વગડે તારી બેની પુકારે આવજો મારા હરિયાળી વનમાં બેની પુકારે જગ આવજે મારા ભાણેજ તારો મામા કહીને તને આજે પુકારે કાલી ગેરી અરજ આમડી તાને લીલે તું અસવારી મનની જાણીને પી મારા મારી જાયાવી વન વગડામાં બેની પુકારે આવજે મારા
આવજે મારા જીવગામણી દિશાતી મારા વીન ગોળી લો આવે જીણી ઉડે નીરાજ જીણી આજ ઉડે દિજાતી મારા વીન ગોળી લો આવે વારે આવ્યા વીર વારે આવ્યા વીર બેની તે ભાગવા વીર વારે આવ્યા વીર આજ આવ્યા રે ઓય તોરે વિના મારા એટાલે રેજો આંગ પર વસ્ત્ર નથી વિરાએ જને આજ આવ્યા રે તોરે વિના મારા એટાલે રેજો મારી બેનના અંગ ઉપર કોઈ વસ્ત્ર નથી રહેવા દીધું તો આજ મારો જમણો કર વધારી અને મારી બેનને હું વસ્ત્ર આપું આજ જમાડે કંભેરે કરલો પાવ્યો રે વસ્ત્ર આપું મારી બેન જમાડે કંભેરે કરલો પાવ્યો રે બેની બા આજ 20 વર્ષે મળ્યા તો આ કેવા વિધાતાના લેખ છે મારી બેન હા બેની બા આવી હાલત તમારી કોને કરી બેની બા મારી હાલત વિધિના ચોરતાએ કરી છે મારા વીર હા બેની બા તમારી હારે વીર રત્નો અને ભાણે જતા તે ક્યાં છે મારી બેન મારા વીરા વીરા રત્નાને તો ઝાડે બાંધેલો છે મારા વીર હા બેની બા તો રત્નાને અને ભાણેજને છોડી આવું છું હા બેની બા જોતા તે તમારું શું ધન લઈ ગયા તે મને કહો બેની બા એવો આજ મીનાળ રે પગોરે વીરા મારો સાઠીયો નહીં મારી બેન ઉપર ભર્યું જૂનું વીરા માલ્યું પર વીરા ભર્યું જૂનું જોને માલ એવો ગઢો રે
જુઠ્ઠડા ના બોલો સગુણા બેનડી રે એ જૂઠે નીકળે કાલો કોડ પેલી મારા જૂઠડા ના બોલો સગુણા બેનડી રે હા બેની બા તમે જૂઠું ના બોલો તમારા વીરને સત્ય સત્ય કહી દો મારી બેન અરે મારા વીરા તું તો બધું જાણે છે મારા વીર છતાં જો તારે મહારાજ મુખી સાંભળવું હોય તો સાંભળ મારા વીરા હે ઓયાજ હીરા લે મઢેલો વીરા મારો સાદીઓ ધન્ય મારી બેન ઉપાલ ભર્યું સોનેરી પરાળ્યું ઉપાલ વીરા ભર્યું સોનેરી પલાળ એવો હીરા લે મઢેલો ભાઈ મારો સાદીઓ એવા યાદ ધન્ય રે સગુણા બેનડી રે એ સાચું બોલા મારી બેન ધન્ય રે મારી બેનડી રે આજ ધન્ય રે મારી બેનડી રે હા બેની બા તમે એને રત્ન રાખ્યો તો કેમ તૈયાર કરો હું તમારું લૂંટેલું ધન લઈ ને હમણાં તમારી પાછળ આવું છું બેન બા હરે મારા વીરા તારા હાથે તો મીંઢો બાંધેલ છે વીર માટે નથી જાવું મારા વીરા અરે નહીં બેન બા તારા હાથે રે મીંઢોરા વીરા મારા નથી રે જાવું ચોરટા ફસે જો ને મારા ચાર ચોરટા ફસે વીરા મારા ચાર તારા હાથે રે મીંઢોરા વીરા મારા નથી રે જાવું એવી આજ વીરાની ચિંતાઓ બેન તમે છોડી રે દિયો ચોરતા હોયા ભલે ને હજાર ચોરતા હોયા ભલે ને હજાર વીરાની ચિંતાઓ બેન તમે છોડી રે દિયો હા બેન બા તમારા વીરોની ચિંતા છોડી દો ચોટલા ભલે હજાર હોય પણ આ તારો વીરો ઉગીને પાછો વળશે બેનબા હા મારા વીરા વેલેસર પોકણગઢ પધારજી મારા વીર હા બેનબા હું તમારું લૂંટેલું ધન લઈ ને હમણાં આવ્યું છું ભાગ ભાગ ચોર કાઢો કે લેખ જાય એ સગુણાનો માલક તો કેટલા દાડા કાઢ મારો હેલો સાંભળો ઓ જી આખે કાઢું ઓઢવાને દિલે કાઢું કોઢવાના દિલે કાઢું કોઢ
પીરનો ચોર મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો હા જોતા તમને દેખતા તો કરું પણ તમે બેની સગવણાનું જે ધન લૂંટ્યું હતું તે મને પાછું આપી દો. આલ્યો રામદેવ તમારી બેનનું ધન. હા ચોટાવ તમને આ મારી બેન સગુણાને લૂંટવા માટે કોને મોકલ્યા હતા? અમને દિલ્હીના બાદશાહે મોકલ્યા હતા. હા ચોટાવ તમે તમારા બાદશાહને જઈને કહી દો કે મારા ચરણે આવી જાય, નહીં તો લડાઈ માટે તૈયાર થઈ જાય. જરૂરથી. वजीर भैया जी महाराज। हमने जो चौथे बजे थे वो अपना काम करके आए कि नहीं आए? ठीक है, उसको बुला रहा हूँ। चोटे, जो बादशाह ने काम सौंपा था वो करके आए नहीं करके आए? नहीं आया। वो लमाल तो वो लीले घोड़े वाला ले गया। कौन था लीले घोड़े वाला? वो तो पता नहीं, नहीं कि कुछ तो था। अच्छा, वो बोल रहे वो माल सब लीले घोड़े वाला ले गया। अरे ऐसे कैसे लग गया? कौन था वो? वो तो कोई अवतारी पुरुष लगता है। मैं तो बोल रहा हूँ तुम भी छोड़ दो। है कौन वो रामला? आए तो सही मेरे सामने। तुम जाओ, जाओ तुम जाओ। वो आपको आ रहा है मारने के लिए, अरे आने दो। तो आप देख लो, हम तो चले। भाग, जाओ देख लेंगे हम। बादशाह तुम सो जाओ, वो हरे घोड़े वाले को मैं अकेला देख लूंगा। ठीक है। અરે બજે ओ बादशाह, ये तो हरे घोड़े वाला है, ये मैं तो भागा, तुम चलो तुम्हारा काम। अरे भाग। तो तू है लीले घोड़े वाला रामला? હા બાદશાહ ખાન, તે જ મારી બેન સગુણાને લૂંટવા માટે જોડતા મળ્યા હતા ને? हाँ मैंने ही भेजा था। હા બાદશાહ, તું મારા ચરણે આવી જા તો હું તને માફ કરી દઈશ બાદશાહ. ચાલ ચાલ બાળક, તારા મોઢામાં હજી દૂધની વાસ આવે છે. અરે બાદશાહ, આટલું અભિમાન ના કર, નહીંતર તારે મિટ્ટીમાં મળી જાઈશ. अरे मिट्टी में मिलाना है, वो तुझमें दम कहाँ? અરે બાદશાહ, અભિમાન તો રાજા રાવણ તું પણ નથી રહ્યું. તું તો એક સામાન્ય બાદશાહ છે, માટે તને કહું છું મારા ચરણે આવી જા તો તને હું માફ કરી દઉં. अरे छोकरा, हजू बढ़ गया छो, चालो रे, नहीं तो ये जीव तो नहीं जाए. અરે બાદશાહ, તો તારે લડાઈ કરવી હોય તો લડાઈ માટે તૈયાર થઈ જા બાદશાહ ખાન. तैयार हो जा रामला. આજ લીલે રે ઘોડા રે રામ દેવળે કનડો અથવાર. करो तारो फलानी अड़िए नाच, मिले रे घोड़ा रे रामदेव एक लड़ो सवारा. आज कारे रे घोड़े रे मानसा एक लड़ो सवार. करू तारा तोरा कुड़नो नाश, करू तारा तोरा कुड़नो नाश. कारे रे घोड़े रे मानसा एक लड़ो सवार. आज कोने कहो रणो जानो राजा रे, आज कौन कहूँ नलिपति बाद सारे. आज कोने कहो रणो जानो राजा रे. आज कौन कहूँ नलिपति बाद सारे. रामदेव होय मारा नाम, रामदेव होय मारा नाम, कोने कहो रणो जानो राजा रे. बाचा होए मारा नाम, बाचा होए मारा नाम, कौन कहूँ नलिपति बाद सारे. आज नवसो नगारा तारा उठा पाडो रे, आज 900 नगर मारा धड़े धड़े रे. आज नवसो नगारा तारा उठा पाडो रे. आज 900 नगर मारा धड़े धड़े रे. મારું 9 લાખ મુગલા મારું 9 લાખ 900 નગારા તારા ઉઠા પાડો રે. मुगल होए 9 लाख, मुगल होए 9 लाख, 900 नगर मारा धड़े धड़े रे. હા બાદશાહ, તો લડાઈ માટે તૈયાર થઈ જા બાદશાહ
પલંગથી પછાડ્યો રે આયો ઠારાનો બાદશાહ અને મેદની સર્વે થરથર થરથર આય રે પલંગથી પછાડ્યો રે આજની કેરો બાદશાહ આવી ફીરની રે એ ફિરાયું રે આ દિલ્હીના દરબારમાં આ ફીરની રે ફિરાયો રે આ દિલ્હીના રે દેવ રે અને પલંગથી પછાડ્યો રે આ દિલ્હીનો રે બાદશાહ અને હરભુજીને એ હઈ રે હરા કયો કાર રે પલંગથી ને પછાડ્યો રે આયો ધારાનો બાદશાહ મુરતારી સોનાની જા મોર તારી રૂપાની પા કાચી કેરીને અંગુર કાચી કેરીને અંગુર કાલા અમે ગુજરાતી લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી લાલા અમે લેરી લાલા ગુજરાતી લાલા મારા મલકની ચારણ કન્યા અવજ બગાડે અમારી ગુજરાતી
જલ્દી લગ્ન વિધાની તૈયારી કરો. હા જરૂરથી. હરિ ઓમ તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તેન ગૃહ સમારામિ કન્યા પધરાવો સાવધાન. હરે હરે. એ વન રાતે વનમાં નીકોળ જાયા. એવા નીકોળા પારણે ભાગવા બાળ કુંવારા. हरि ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातुः वैलो मंगलवर्तेः वर्कन्या सावधान. રાજા નેતરદે તો અષ્ટવંકા છે તો એને આજે મેં વચન આપ્યા હતા તે પૂર્ણ કરી એને કુમકુમ પગલી પડાવ્યા. એ ઉઠો ઉઠો નેતરદે તમને રામદે ઉઠાડે તમે કુમા કુમા પગલી તારો જીરે. ઉઠો ઉઠો નેતરદે રામદે ઉઠાડે રામદે ઉઠાડે. हरि ओम धूम्रगेतुर्गणाध्यक्षः बालचन्द्रगजाननः द्वादशैतानि नामानि या पठे शृणुयादभिः वैलमङ्गलवर्तिः वर्कन्या सावधान. इव पीला पीला मोंगोळिया वरतायो रे. ही पीला 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 मोंगोळिया वरतायो रे. हे अग्निदेवनी साक्षी फेरा भरायो रे. हे पेला मग सेना बेदान देवायो रे. हे पेला मग सोनाला दान देवायो रे. हे दान लेते दान लेते मंडळना रे वायो रे. हे આવી રીતે પેલું મંગળ પૂરું થાય. हरि ओम वैलो मंगलवर्ताणु पहले मंगल ब्रह्मा सावित्री तुम्हारी रक्षा करे. ओम धूम्रगेतुर्गणाध्यक्षः बालचन्द्रगजाननः द्वादशैतानि नामानि या पठे शृणुयादभिः विधुमङ्गलवर्ते वर्कन्या सावधान. વીરની જરી ભરેલા વીરની જરી ભરેલા સાપારે વીરની જોટાણી બાંધો. વીરની જરી